વીમાના પ્રકારો. વીમાના મુખ્યત્વે બે પ્રકારો છે: જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમાના પાછા મુખ્ય બે પ્રકાર પડે છે: જિંદગીનો વીમો, હયાતીનો વીમો. જ્યારે સામાન્ય વીમાના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે: માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય બીજા બધા વીમાઓ. માલ હેરફેરના વીમામાં પણ મુખ્ય ત્રણ ભાગ પડે છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. આગના વીમામાં કોઈ પણ ભાગ નથી. અન્ય વીમામાં ઘણા બધા વીમાઓને સમાવી લેવામાં આવે છે, જેમ કે નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વ્યવહારનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટી માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતર વીમો. તો આ સમગ્ર અન્ય વીમાના પ્રકારો છે. હવે આપણે વીમાના પ્રકારોની વિગતવાર ચર્ચા કરીએ. જીવન વીમાના પ્રકાર નીચે મુજબ છે: જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો એટલે શું? તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે અને આજીવન ભરે છે. જિંદગીનો વીમો એટલે આજીવન મૃત્યુ થાય ત્યાં સુધીનો વીમો. અને જ્યાં સુધી વ્યક્તિ જીવતી હોય ત્યાં સુધી વીમા કંપનીએ નક્કી કરેલી વીમાની રકમ ચૂકવવાનું વચન આપી તેવા કરારને જિંદગીનો વીમો બનાવવામાં આવે છે, જેમાં વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે અને આજીવન મૃત્યુ સુધી ભરે છે. અને જો વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું પણ વચન આપે છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાના પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. જીવન વીમામાં જિંદગી અમૂલ્ય હોવાથી તેની કોઈ જ કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર વ્યક્તિ પોતાના જીવનનું કોઈ પણ મૂલ્ય આંકે કે હું આટલું પ્રીમિયમ ચૂકવીશ તો મારા જીવનનું મૂલ્ય આટલું, તો
તે કિંમત નક્કી થઈ શકતી નથી. પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની જે રકમ નક્કી કરે છે તે પ્રમાણે વીમા કંપની જો વ્યક્તિના મૃત્યુ સમયે કોઈ પણ શંકાસ્પદ કારણ ના હોય તો પોલિસીની સંપૂર્ણ રકમ ચૂકવવા બંધાયેલી છે. અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી, કારણ કે વ્યક્તિના જીવનનો વીમો છે, માલ કે મિલકતનો વીમો નથી, એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. હયાતીનો વીમો એટલે શું? વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. હયાતીનો વીમો એટલે શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે વ્યક્તિ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી, અથવા વ્યક્તિએ પોતાની હયાતીમાં જ્યાં સુધી વીમાની મુદત પૂરી થાય ત્યાં સુધી નક્કી કરેલી પ્રીમિયમની રકમ ભરવાનું વચન આપેલું હોય તેવા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. આ વચનના બદલામાં વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. અને જો મુદત પૂરી થાય એ પહેલાં વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે. એટલે કે વ્યક્તિ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી પ્રીમિયમ ચાલુ રહે છે, ત્યાં સુધી વીમા કંપની તેણે ચૂકવેલા નાણાંને સાચવે છે. પણ જ્યારે વ્યક્તિ હયાત હોતી નથી, કોઈ કારણસર મૃત્યુ પામે છે, ત્યારે તેના વારસદારને વીમા કંપનીએ નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે. સામાન્ય વીમાના 3 પ્રકારો છે. માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમાઓ. માલની હેરફેરનો વીમો એટલે શું? માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે. આ અંગેના વીમા દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે. દરિયાઈ વીમો એટલે શું?
દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે. 18મી સદી પહેલાં મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વિમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી. આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. માલની હેરફેરનો વીમો એટલે કે વસ્તુ કે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ એટલે કે બધા જ પ્રકારનું સંપૂર્ણ નુકસાન થાય કે આંશિક અથવા થોડું ઘણું પણ નુકસાન થવાનું જો જોખમ હોય તેવા વીમાને માલની હેરફેરનો વીમો કહેવામાં આવે છે. અને આપણે બધા જાણીએ છીએ કે માલની હેરફેર ફક્ત 3 વસ્તુ દ્વારા જ થઈ શકે છે: જમીન, પાણી અને હવા. જમીન એટલે માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે, પાણી દરિયાઈ વીમા તરીકે અને હવા એટલે એર વિમાનો, હેલિકોપ્ટરો દ્વારા માલની હેરફેર થઈ શકે એવો વીમો. દરિયાઈ વીમો એટલે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું હોવાથી દરિયાઈ વીમો ખૂબ જ પ્રચલિત અને અમલમાં આવેલો છે. પરંતુ દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ખૂબ જ સમય માંગી લે તેવું કામ છે અને જોખમી પણ છે. 18મી સદી પહેલાં મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આપ સૌ જાણો છો, ગુજરાતનું લોથલ બંદર પહેલાં જાણીતું હતું, કેમ કે તે વ્યાપારનું મોટામાં મોટું કેન્દ્ર હતું. આથી વિમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી એટલે બધી જ જગ્યાએ વ્યાપેલો છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી અને એ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. હવાઈ વીમો એટલે શું? હવાઈ વીમો એટલે 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે. હવાઈ વીમાની શરૂઆત વિદ્યાર્થી મિત્રો 19મી સદીના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું. હવાઈ વાહન વ્યવહાર ખૂબ ઝડપી છે. આપ સૌ જાણો છો, હેલિકોપ્ટર, પ્લેન વગેરે ખૂબ ઝડપથી ચાલતા હોય છે, પરંતુ તે વધુ ખર્ચાળ અને જોખમી હોવાથી હવાઈ માર્ગે કિંમતી વસ્તુ હોય તો અને ઓછા વજનની વસ્તુ હોય તો જ હવાઈ માર્ગે તેની હેરફેર કરવામાં આવે છે.
અને દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ માર્ગનો જે વીમો હોય છે તેના પ્રીમિયમના દર પણ ઊંચા હોય છે. એટલે હવાઈ વીમો જૂજ બહુ ઓછા પ્રમાણમાં વપરાતો હોય છે, કારણ કે દરેક વ્યક્તિને હવાઈ વીમો પરવડી શકતો નથી. માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમોમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમોની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સર્વે આપણે બધા જાણીએ છીએ કે માર્ગ રસ્તાની વાત આવે એટલે જમીન ઉપરની વાત કરવામાં આવતી હોય છે. તો જમીન ઉપર ફક્ત બે જ વસ્તુ ચાલતી હોય છે, જેમાં રેલવે અને વાહનોનો સમાવેશ થાય છે. રસ્તા એટલે કે વાહનો, રોડ, કાચા રસ્તા વગેરે, અને તેના સિવાય બીજા કોઈ રસ્તે જો માલની હેરફેર થતી હોય તો તે છે રેલગાડી દ્વારા. તો માર્ગ અથવા રેલવે રસ્તા વીમામાં જમીન માર્ગ ઉપર આવેલા માર્ગનો સમાવેશ થાય છે. પરંતુ માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમામાં ખાસ કરીને જોખમોમાં ચોરી, લૂંટફાટ અથવા માલનું આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. આ નુકસાન સામે વળતર મેળવવા માટે અથવા રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે. આગનો વીમો એટલે શું? માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગનો વીમો એટલે ચોક્કસ લાગેલી આગને પરિણામે પૂર્ણ એટલે બધું જ અને અંશતઃ એટલે થોડું ઘણું નુકસાન થાય અથવા નાશ પણ પામે તો નુકસાન વળતરના સિદ્ધાંત પ્રમાણે તે વચનના બદલામાં જે પ્રીમિયમ થતું હોય
તેના કરારને આગનો વીમો કહે છે. માલ કે મિલકત હોય ત્યારે વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો પણ આગ્રહપૂર્વક અમલ કરવામાં આવે છે. કારણ કે માલ કે મિલકત આગથી નુકસાન પામેલી હોય ત્યારે તેમાં જે તે માલિકનું હિત રહેલું હોય છે. માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદાર માલિક માલ મિલકતમાં અચૂકપણે વીમા હિત રાખે છે એ ધ્યાનમાં રાખીને તેને નુકસાન વળતરના સિદ્ધાંત પ્રમાણે પ્રીમિયમના અવેજમાં જે વીમાની રકમ થતી હોય તે વીમા કંપની દ્વારા ચૂકવવામાં અન્ય વીમાઓ વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે ગાયકને તેના ગળામાંથી સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીનો વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવા કરાવવા માટેના વળતરનો વીમો, ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાનનો વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો, રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા અસ્તિત્વમાં છે. અન્ય વીમાની અંદર ગાયકના ગળાનો વીમો, જેમ કે આપણા સુપ્રસિદ્ધ ગાયક લતા મંગેશકરજી, એમને પોતાના ગળાનો વીમો છે. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર, ત્રાહિત પક્ષ થર્ડ પાર્ટી વીમો એટલે દાખલા તરીકે હું જો કોઈ વાહન, બાઇક, કાર લઈને જતો હોય અને મારાથી સામેવાળા અન્ય બાઇક કે કારને નુકસાન થાય અને તેમાં બેઠેલી વ્યક્તિને કોઈ નુકસાન થાય તો તે ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટી વીમો કહેવામાં આવે છે. કામદાર વળતરનો વીમો એટલે કે જે મજૂર વર્ગ છે, કામદારો જે મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હોય કે સામાન્ય નોકરી ધંધા કરતા હોય, તે જ્યારે પોતાનું કામ કરતા હોય ને જો તેમની સાથે કોઈ આકસ્મિક ઘટના બને તો કામદાર વળતરનો વીમો તેમને ચૂકવવામાં આવે છે. આથી આ વીમાને કામદાર વળતરનો વીમો કહેવામાં આવે છે. શ્રમિકો માટેનો વીમો
જે વ્યક્તિ પરસેવો પાડતો હોય અને તેને કોઈ જોખમ રહેલું હોય તો તેના માટેનો વીમો. આપ સૌ વિદ્યાર્થી સમૂહ માટેનો વીમો, જેની અંદર સામાન્ય અને સામાજિક નુકસાન વળતર સમાયેલું હોય તેવો વીમો. ડૉક્ટરી સારવાર કરાવવા માટેના વળતરનો વીમો. કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની પાસે સારવાર કરાવવાના રૂપિયા ન હોય તો વીમા કંપની ડૉક્ટરી સારવાર માટે પણ તેને વળતર ચૂકવતી હોય છે. વેપાર ધંધો બંધ રહેતા નુકસાન થાય તો તેનો વીમો. ઉચ્ચ કર્મચારી દ્વારા થતી છેતરપિંડી અને તેના દ્વારા ધંધાના માલિકને થતું નુકસાન વળતરનો વીમો. તેમજ બધા જ પ્રકારની રમતગમત સ્પર્ધાઓ જેની અંદર કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડતી હોય તેથી થતા નુકસાન અંગેનો વીમો. જેમ કે ક્રિકેટ મેચની અંદર ચાલુ ક્રિકેટે આવતો વરસાદ અથવા કોઈ રમતની તારીખ નક્કી કરી હોય અને આગળના દિવસે સ્ટેડિયમની અંદર પડતો વરસાદ અથવા સ્ટેડિયમની અંદર થતું નુકસાન અને જેથી કરીને રમતગમત સ્પર્ધા મુલતવી રાખવી પડે તો તેના દ્વારા થતું નુકસાન પણ આર્થિક વળતર. વિદ્યાર્થી મિત્રો, અન્ય વીમાની અંદર વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહે છે, એટલે કે મેડિક્લેમ. જ્યારે કોઈ વ્યક્તિને પોતાના આરોગ્ય સામે જોખમ ઊભું થતું દેખાય અથવા જોખમ હોય ત્યારે તે વ્યક્તિએ ઉતરાવેલા વીમાને મેડિક્લેમ કહેવામાં આવે છે, જેની અંદર વ્યક્તિ જો બીમાર પડે તો તેને સંપૂર્ણ ખર્ચ વીમા કંપની ચૂકવતી હોય છે. વ્યક્તિના આરોગ્ય સાથે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે. આથી મેડિક્લેમ ઇન્સ્યોરન્સ દ્વારા વ્યક્તિ જ્યારથી દવા દારૂથી માંડી અને હોસ્પિટલના ખર્ચ સુધી તમામ ખર્ચ વીમા કંપની ચૂકવે છે. આ વીમા પોલિસીને વ્યક્તિના સ્વાસ્થ્યનો વીમો પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસક્રમની અંદર આજના અભ્યાસમાં આપણે વીમાના અર્થ, સિદ્ધાંત,
તેમજ વીમાના જુદા જુદા પ્રકારો વિશે વાત કરી અને ધોળકા એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી આરડી આર્ટ્સ અને શ્રીમતી વિડિશા કોમર્સ કોલેજ ધોળકા તેમજ હું પ્રોફેસર દીપક મહેતા તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે આપ આ વિડીયો લેક્ચરને માણતા રહો એવી શુભેચ્છા સાથે અહીં આજે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર વિશે કોઈ સૂચનાઓ, પ્રશ્નો કે તમારું કોઈ ફીડબેક હોય તો તે અમને જરૂર જણાવશો, જેથી કરી આગળના વિડીયોમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો મને ખબર પડે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.